હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છે? હું કે બધા મજામાં હશો. તો અત્યારે ભાઈ સવારમાં થઈ ગયા છીએ ફ્રી, અને આજે છે ગૌરી વ્રત. અને જો ભાઈ ગૌરી વ્રત હોય નાની છોકરીઓ એટલે આ વરસાદ તો ભાઈ મેઘરાજા આવી જ જાય છે. એટલે નાની છોકરીઓને બિચારીને રમવા નથી દેતી. અને કાંઈ વાંધો નહીં ભાઈ, વરસાદની સિઝન છે એટલે આવવાનું તો છે જ. પણ સાથે સાથે આજ તો સવારમાં છોકરાઓ બધા છોકરીઓ જેમ પૂજા કરવા અહીંયાથી જાય ને કહેતા જાય કે મારે થોડુંક લેટ થશે, મારે થોડુંક લેટ થશે, આ રીતે બધા એ બોલતા જાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, 5 દિવસ છુટ્ટી કહીએ ને. અને આજે છે શનિવાર, અને મારે અત્યારે મને લાગી ગઈ છે થોડીક ભૂખ, તો હું થોડોક નાસ્તો લઈને ઉપર આવી છે. ટ્યુશનવાળા છોકરાઓ આવે એ પહેલાં આપણે નાસ્તો ફટાફટ કરી લઈએ. નાસ્તામાં છે બિસ્કિટ અને દૂધ. તો મને આ છે ને કેવલભાઈએ ખવડાવી દીધું છે ને પછી ઘણી વખત ખાવાની બહુ ઈચ્છા થઈ જાય છે. તો નાસ્તામાં બિસ્કિટ ને દૂધ આપણે થોડું ખાઈ લઈએ. એક પેકેટ લઈ આવી છું. અને સાથે આપણે ટ્યુશન માટે હું અહીંયા જ ઉપર જ આજ તો આવી ગઈ છું. તો છોકરાઓ આવશે એટલે આપણે બધાને અહીંયા બોલાવી લેશું અને અહીંયા જ ટ્યુશન કરાવશું. કેમ કે આજે ભાઈ કંઈ નક્કી નહીં કેટલા વાગે બધા આવે. તો અચાનક પ્લાન બની ગયો છે મમ્મીના ઘરે આવે, પપ્પાના ઘરે આવવાનો જમવાનો. તો જો ભાઈ જમવામાં છે આજે શાક, ભજીયા, રોટલી, લાડવા અને શું કામ આવ્યા છે. હું ને જાનની બે પૂગી ગયા છે. કેમ બેન? પરબારું કર્યું છે આજ. મામા ને મામી બે આવ્યા છે એટલે. મામી કેમ છે? સારું? મજામાં? 3 દી લાડવા ખાઈશ મમ્મી, અને મામીના હાથના ભજીયા ખાવાના સાજે. અને હું ચાંદની તો ફોન કર્યો એટલે પૂગી જ જવાનું. સાચી વાત ને? પરબારું જ કરી લેવાનું સીધું. The next day. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ભાઈ રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજ છે સન્ડે છે ને, તો ઘણા દિવસથી ઇડલી ખાવાની ઈચ્છા હતી અને નથી ખાધી. ઘણો સમય થઈ ગયો, યાદ નથી કઈ તારીખે ખાધી ને કેટલા દિવસ પહેલાં ખાધી હતી. તો આજે મેં કીધું ચલો આપણે ઇડલી લઈ આવીએ. બનાવી તો નથી કેમ કે ભાઈ મને થોડીક કમરમાં ખબર નહીં શું થઈ ગયું, ટચક્યું કે ને એ ટાઈપનું થઈ ગયું છે કંઈક, એટલે બહુ દુખે છે. એટલે કાલે રાતે તો બહુ જ દુખતી હતી. કાલ સવારનું એવું થઈ ગયું. તો અચાનક હું કસરત કરતાં ઊભી થઈને એમાં એવું તો કસરત કરતી હતી અને અચાનક શાકવાળાનો અવાજ આવ્યો. એટલે મેં કીધું મમ્મીને તો ટ્યુશન કરાવતા છે, તો હું ફટાફટ દોડીને ભાગી. તો એમાં કંઈક થઈ ગયું. એટલે કીધું ચલો આજે, કાલે તો પપ્પાના ઘરે ગયા હતા અને આજે અત્યારે ઇડલી. સાંજે મમ્મીએ રસોઈ બનાવી હતી, તો મેં કીધું મમ્મીને છે ને થોડીક આજે રસોઈ બનાવીને નિરાંત રવિવાર છે ને તો બહારથી મગાવી દીધી ઇડલી. તો જવું ભાઈ ઇડલીનું આજે પ્રોગ્રામ છે. તો લઈ આવ્યા હતા તો અડધી પોણી કલાક થઈ ગઈ છે, પણ ગરમ કરી નાખીએ. કેટલી બધી લઈ આવ્યા બધા માટે. ઇડલી છે, વડા છે અને સાથે છે ચટણી. આ મસ્ત મજાની ચટણી. સંભાર થાય છે ગરમ. શું કહેતા હતા પપ્પા? શું કહેતા હતા? હું કંઈક ખવડાવવાનું તમને ભાવે એવું? હા, ટચક્યું થઈ ગયું ને એટલે. હા, ટચક્યું થઈ ગયું ને એટલે કે ભાવે ને, મને ભાવે ને એવું પછી ખવડાવવાનું. કેમ? હાંજે ને કે અત્યારે? અત્યારે તૈયાર લઈ આવ્યા ઇડલી ને. હા, ઇડલી ને વડા. પપ્પાને વડા ભાવે, ઇડલી ભાવે પણ વડા જોઈએ જોડે. એને માટે ઇડલી વડા બે લઈ આવ્યા છે. હવે વાત એવી હતી કે પપ્પાએ છે ને મને એવું કીધું હતું, ટચક્યું ઓળંગતા હતા ને તો મને કહે છે કે ટચક્યું સારું થઈ જાય ને એટલે કે હાજા થઈને તમારા સસરાને કંઈક સારું ખવડાવવું જોઈએ કે. મેં તો સારું વાંધો ને. એટલે પપ્પાને તો ત્યારે ઇડલી લઈ આવ્યા છે. હવે સાંજે જે કહે આપણે બનાવી દેશું. સારું થઈ જાય તો. હજી નથી થયું, 50% થઈ ગયું હોય ને. 50% થઈ ગયું તો છે. પછી રવિવાર છે ને તો વરસાદ આવે છે જાય છે. કલાક આવે, કલાક પછી પાછો થોડોક આવે ને પાછો વયો જાય. તો આપણે કપડાં છે ને ભીના થઈ ગયા હતા. બપોરે હું સૂતી ને ત્યારે મેં અંદર લઈ લીધા હતા. 2-4 કપડાં થોડાક ભીના હતા ને તો ભાઈ બહાર સૂકી રાખ્યા. તડકા જેવું હતું ને ક્યારે વરસાદ આવી ગયો ને કંઈ ખબર જ ન પડી. અને અત્યારે જો ભાઈ તડકા જેવું નીકળ્યું છે ને તો અમારે આ મકાન અત્યારે ખાલી છે ને એટલા માટે આ ખુલ્લું કરી નાખ્યું છે કે ભેજ ને એવું હોય અંદર તો બધું સુકાઈ જાય એમ. અને અત્યારે હું જો નીચે જાઉં છું, નીચે જતી ઉપર કેમેરો લેવા માટે આવી હતી. અને નીચે અત્યારે આપણે બનાવ્યું છે ગરમા ગરમ સુખડી. તો અત્યારે જો ભાઈ ગરમા ગરમ સુખડી બની છે. અચાનક બધાને યાદ આવ્યું સુખડી ખાવાનું, તો મેં બનાવી છે ગરમા ગરમ સુખડી. સુખડી ખાની ગરમ ગરમ ખાવાની કંઈક મજા જ અલગ છે. અને અત્યારે જો ભાઈ કાલે કેવલભાઈ ક્લાસ કોલેજમાં જવાનું છે રિપોર્ટિંગ કરવા, તો એની બધી ડોક્યુમેન્ટ બધે રેડી કરે છે પપ્પા, મમ્મી, કેવલભાઈ, ધવલ. તો બધા આ ડોક્યુમેન્ટ ભેગા કરવા બેઠા છે. કયા કયા લઈ જવાના, કેટલા વાગે જવું, બધી ચર્ચાઓ ચાલે છે.
અને અત્યારે સાથે સાથે ભાઈ ગરમા ગરમ હુખડી છે અને અમે બેસી ગયા છીએ સુખડી ખાવા. કંઈ થોડીક ઠરે અને થોડીક કંઈક કહીએ ઢેફલી પડે ઢેફલી પછી આપણે ખાઈએ. રસ્તાનો દાખલો ને extra એની જેવો. આ આમાં extra છે. GJ વાળી extra છે. ઓરી બરોબર Xerox. અને આ છે ને ક્યાર ના કહીએ છીએ પપ્પાને હુખડી ખાવ પણ આવતા જ નથી ખાવા. અને યાદ એણે જ કરાયું હતું હુખડી ખાવાનું. અને જો અમે બધાએ તો અડધી ડીશ પૂરી કરી દીધી છે પણ પપ્પા તો એના કામમાંથી નવરા થતા જ નથી. જો ક્યાર ના કહીએ છીએ તો નીચે આવતા નથી ખાવા. પપ્પા આ જો હુખડી બનાવી દીધી હો આજે તમને. આ પણ સુગંધ આવતી હતી સુખડીની. હા એટલે જ બનાવી છે. સુગંધ આવતી હતી એટલે આપણને તો ખાવાનું મન થઈ બધાય જાય. છોકરાઓને હાચવવાના ને આ મોટાને ભણાવી ગણાવીને કહી દો હરતું લોકરિયા નાના કાગળિયા ગોતી દેવા પડે ને. નાનો જાય છે પાછા. બધું સોંપી દેવાનું પછી કે તું તારી રીતે ફાઇલ આપી દેવું. હા લ્યો હાલો ખાઈ લ્યો હુકડી ખાઈ લ્યો. આપો પપ્પાને એક ડીપલી આપો. એ કારનામાં ચાલો. આમ જોતો છે. પપ્પા આમાં આખી ખાઈ જજો. ગોળમાં છે આખી ખાઈ જજો. અમે તો ક્યારે ના ખાઈએ છીએ. હા, તોડે છે એમાંથી નહીં. જો એ ખબર જ છે એટલે જ કીધું આખી ખાઈ જજો. રેકોર્ડ થાય છે તમે કેટલું ખાવશો ને કેટલું નહીં બરાબર. એટલે ખાઈ જ જજો. તમને ભાવી બહુ સરસ. મસ્ત મનતા બાબા કેવી બની પપ્પા? હારી બેની પર ધોરાય છે. ખાતાનું આવડતું હોય છે, તોડે. ખાઈ જાઓ પૂરું કરો. હવે તમે કોઈ ખાય તો ઢોળાય. એ દીધું કોણે કેવલે? સારું વાતાવરણ જોઈને અમે બધા ગાર્ડનમાં આવ્યા આટો મારવા. પણ ગાર્ડનની હાલત કંઈક આવી છે. જો ભાઈ 2-3 દિવસ થયા છે પણ પાણીને એવું ભરેલું છે. અને અમે અત્યારે અહીંયા નિરીક્ષણ કર્યું કે જે આ ડિઝાઇન છે ને એ પાણીની પ્લાસ્ટિકની બોટલ હોય ને એનાથી બનાવેલી છે. અને જો હવે આપણે રિટર્ન ઘર ભેગું થઈ જવાનું છે. છાસ દૂધ લેવા માટે જ આવ્યા હતા ખાસ કરીને. બટ કીધું હાલો હવે ચારેય જઈએ આટો મારી આવીએ બગીચામાં. વાતાવરણ સારું છે એટલે માટે બધા અમે બગીચામાં આવ્યા. બગીચાની હાલત કંઈક ખરાબ છે તો હવે પાછળ દૂધ ને છાસ ને એવું લઈને ઘરે વયા જશે. તો દૂધ લેવાઈ ગયું છે અહીંયા. અને સાથે સાથે જો મારા માટે આઈસ્ક્રીમ મારા માટે કેવલ માટે બરાબર. ચાલો ભાઈ દૂધ લેવાઈ ગયું. તો આજે ભાઈ બપોર પછીનો નાસ્તો બહુ વધી ગયો એટલે અત્યારે ભાખરી ચા ને દહીં ચટણી ને એવું જ ખાવાનો વારો આવ્યો છે બધાને. ચા બધાએ ચા લીધી છે. મેં લીધું છે દહીં અને સાથે છે કાલવાળી લાલ ચટણી ટમેટાની. આ હમણાં બધાને બહુ મજા આવી જાય છે ખાવાની. તો આ કાલ વધારે જ બનાવી હતી 2-3 દી ચાલે એટલી. તો બધા જો સાથે જ જમવા બેસી ગયા છે. તમને ધવલ પગમાં કેવું છે હવે? સારું છે ને? તો વાંધો નહીં એટલે જ જો આ રીતે બેઠા છે.